સવારના 10 વાગી ઉઠે નહીં. અરે ઉઠો, દરવાજો ખોલો બેટા, ઉઠો. ઘણી વયા ગયા હોય પણ આમને શું છે, આરામ કરવાનો. આખો દિવસ ફોન પર હોય. ખબર નહીં એની મમ્મી જશે, મમ્મી કે આખો દિવસ પંચાયત કરતી હોય, મારી સાસુ આમ કરે, સાસુ આમ કરે, બધું કામ સાસુ કરે. તો એ સાસુને જ કહેવાનું કે સાસુ જ બધું કરે. આવી બહુ ભટકાણીને બધું બનાવીને ત્યાં ફેંકી દેવાનું. જો કેવી બાળી નાખી. મને દેખાય નહીં ને એટલે આવી રીતના છુપાડી દઉં. એને શું ખબર, સાસુ છું એની. કામચોર બહુ વળી છે, એક કામ નથી કરતી. આટલું સ્ટેન્ડમાંથી વાસણ લઈને રાખીને દેવાય, કાંઈ કામની જ નથી. બધું જ કામ સાસુ જ કરાવે. શું તો કેટલા વાગ્યા છે અને હજી સુધી રસોઈ નથી. કેસુ તો બળબા કરશે, મમ્મીને ફોન કરીને વાતો કરશે, પણ એક ટાઈમ પર રસોઈ બરાબર નથી આવી. ક્યારે આવી બહુ ક્યાંથી ભટકાઈ. કેટલા બાવા થઈ ગયા ઘરમાં, પણ ડોસી થઈ ગઈ માં. પણ દીકરાને એમ નહીં કે બહુને કે કામ કરે. ડોસી થઈ ગઈ તારી માં, તો એ કામ નથી કરાવતો બહુથી. આખો દિવસ પડી હોય છે ફોન પર, આખો દિવસ મમ્મી કરતી હોય. મમ્મીજી ખાલી બોલે, પણ મમ્મીજીને કોઈ કરતી નથી કામ. અરે હવે ઊભું, આટલી ડોસી થઈ ગઈ તો કેટલું કમર દુખે, તો એ કામ કરવું પડશે. શું કરીએ? મારા જવા પછી સારું ધ્યાન રાખે તો સારું, નહીં તો શું થશે? હે ભગવાન, મારી વહુને બુદ્ધિ આપો, આગળ વધે, કંઈક કરે, કામ તો કરે, કામ છોડા.